ભારતકુલ અધ્યાય 2ના બધા જ સબ્જેક્ટ એ અદ્ભુત છે. આ સબ્જેક્ટ જેને સિલેક્ટ કર્યા હશે તેવા મારા સૌ સાથીઓને હું સર્વપ્રથમ આભાર માનવા માંગુ છું. કારણ કે આ જ 3 વિષયો અગર તમે જોશો તો નરેન્દ્રભાઈ મોદીના કોર વિષય અને એ જ કોર વિષયો જોડે એમને ગુજરાતના વિકાસની આખી એમ કે ને હરણફળ કે જે રીતે એમને ચાલુ કર્યું કામ ને ક્યાં પહોંચ્યું, તો એ સૌથી પહેલા કોઈ બી કામ ચાલુ કરો ને તો એની અંદર ભાવ હોવો જોઈએ, ઇમોશન્સ. અને ઇમોશન્સ જ્યાર તક તમારી એ સ્ટેટ માટે એ કામ માટે ના હોય ને ત્યાર તક કંઈ થઈ જ ના શકે. જેને પોતાના રાજ્યમાં કંઈ બગાડ થાય કે કંઈક સારું થાય તો ખુશી થવી જોઈએ, અને કંઈ બગાડ થાય ને દુઃખ ના થાય ને એ વ્યક્તિની અંદર ભાવ ના હોય. અને અહીંયા બેઠેલા સૌ લોકોએ નરેન્દ્રભાઈને ગુજરાત પ્રત્યે દેશ પ્રત્યેનો ભાવ એ સૌ લોકોએ નજીકથી જોયો હશે, અને એ જ વિચારોથી આપણા રાજ્યના વિકાસની શરૂઆત થઈ અને આજે આપણું રાજ્ય ક્યાંનું ક્યાં પહોંચ્યું છે. એટલે ભાવ, રાગ અને તાલ આ 3 વિષયો પર આવનારા આ સેશન્સ દરમિયાન ચર્ચાઓ થવાની છે. આ ચર્ચા દરમિયાન મારા રાજ્યના આ શહેરના યુવાનો વધુમાં વધુ આ 3 વિષયો જોડે કઈ રીતે જોડાય તે માટેનો આપણો પ્રયાસ ખૂબ સારો છે. પણ સાથે સાથે આપણે જોઈએ છે કે મીડિયા ક્લબના બધા સાથી છે, એમ તો બ્રહ્મવિહારી સ્વામીએ બધું કહી જ લીધું છે, એટલે મેં મારા બધા ડોક્યુમેન્ટ્સ બાજુમાં મૂકી લીધા છે. હું 2 જ મિનિટમાં મારી વાતને પૂર્ણ કરવાનો છું.